વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે। બાઇક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કરી ગોળી મારી હતી। ગોળી વ્યક્તિના ખભાના ભાગે વાગતા ગંભીર ઈજા પહોંચી હતી। ઘટનાથી વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો હતો। ઈજાગ્રસ્તને પ્રથમ એસએસજી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે। વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। એફએસએલની ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે। હુમલાખોરો ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે। ફાયરિંગ પાછળનું કારણ જાણવા પોલીસની જુદી જુદી ટીમો સઘન તપાસમાં લાગી છે। તો વડોદરા શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની। બાઇક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કરી ગોળી મારી। ગોળી વ્યક્તિના ખભાના ભાગે વાગતા ગંભીર ઈજા પહોંચી। ઘટનાથી વિસ્તારમાં ભારે દોડધામ અને ભયનો માહોલ સર્જાયો। ઈજાગ્રસ્તને પ્રથમ એસએસજી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી। વાઘોડિયા ચોકડી ઉપર એક ભાઈ વ્યક્તિ પોતાની ફોર વ્હીલ કારમાં જતા હતા। એમને ઓવરટેક કરી બાઇક ઉપર બે જણ આવી એમને ફાયરિંગ કરેલું છે। એમને જમણા ખભા ઉપર ગોળી વાગી છે। હાલ એસએસજી માં સારવાર હેઠળ છે અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન નીચે એલસીબી, એસઓજી, અમારું ડિવિઝન, ડીવાયએસપી ઓફિસ અને સમગ્ર જિલ્લા વડોદરા જિલ્લાની પોલીસની ટીમ, તમામ થાણા અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે। સાથે સાથે શહેર પોલીસ પણ મદદમાં છે સાથે જ। કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા એ એક્ઝેક્ટ હજી ખ્યાલ નથી। જે ભાઈને વાગ્યું છે એ સારવાર હેઠળ છે। એ જ્યારે થોડા વ્યવસ્થિત થશે અને સ્ટેટમેન્ટ આપશે ત્યારે ખ્યાલ આવશે। હાલ તપાસ ચાલુ છે। સીસીટીવી કેમેરા જોવાની પ્રક્રિયા ચાલુ છે। શહેર અને ગ્રામ્ય પોલીસ બંને સાથે મળી અને આમાં લાગી ગયેલા છે તપાસ। તો વડોદરા શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે। શહેરના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં બાઇક પર આવેલા શખ્સોએ એક વ્યક્તિનો પીછો કરીને તેના પર ફાયરિંગ કર્યું હતું। ગોળી ખભાના ભાગે વાગતા વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો। સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। ઘટનાને પગલે પોલીસ, એફએસએલ અને વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। હુમલાખોરો હાલ ફરાર છે અને પોલીસ સીસીટીવી સહિત ટેકનિકલ પુરાવાના આધારે તપાસ ચલાવી રહી છે। આ સમગ્ર ઘટનાની વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા હિમાંશુ જોશી પાસેથી, જે આ સમયે અમારી સાથે લાઈવ જોડાયા છે। જી હિમાંશુ, સૌપ્રથમ જણાવો કે ફાયરિંગની આ સમગ્ર ઘટના કેવી રીતે બની અને હાલ ઘટના સ્થળની સ્થિતિ શું છે? જી ના, વડોદરા સંસ્કારી નગરી તરીકે આવે છે, પણ જે આ ક્રાઇમનું જે દૂષણ છે તે લાવ્યું હોય તેવું સામે આવી રહ્યું છે। ગઈ મોડી રાત્રે વડોદરાના વાઘોડિયા ચોકડી ખાતે એક કારમાં સવાર એક યુવકને બે બાઇક સવાર લોકોએ આતરીને ઉભો રાખ્યો હતો અને તેની પર ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ કરતા જે તે રોયલ હોવાન હાલતમાં ઢળી પડ્યો હતો અને સ્થાનિકોની મદદથી તેને સરકારી એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તેની હાલત ત્યાં ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર માટે અત્યારે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। સમગ્ર બનાવની જાણ થતા વડોદરા ગ્રામ્ય પોલીસ, એસઓજી, એલસીબી સીસીટીવી અને જે ફાયરિંગ કરનાર જે વ્યક્તિ છે, અજાણ્યો ઇસમ છે, તેને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા। જી હિના। જી, ઈજાગ્રસ્ત વ્યક્તિની ઓળખ શું છે અને તેની હાલ તબિયત અંગે શું માહિતી સામે આવી છે? કોઈ વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી નથી। એક વખત તે પોતે સ્વસ્થ થાય અને બયાન આપવાની સ્થિતિમાં આવે ત્યારબાદ જ પોલીસ દ્વારા સમગ્ર ઘટના પર વધુ માહિતી આપવામાં આવશે। જી હિન્દ। જી, હુમલાખોરો કેટલા હતા અને તેઓ કોઈ ચોક્કસ કારણસર પીછો કરીને ફાયરિંગ કરવા આવ્યા હોવાનું શું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે? જી હિના, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તે એક બાઇક ઉપર બે ઈસમો બાઇક પર સવાર હતા અને તેમને સૌપ્રથમ તેનો આ વ્યક્તિનો વડોદરાથી પીછો કર્યો હતો।
જેની પર આ હુમલો બન્યો છે તે પોતે કાર લઈને પોતાની રીએલ સિરીઝની કાર લઈને તે વાઘોડિયા ચોકડી તરફ જઈ રહ્યો હતો. ત્યાં તેને આતર્યો હતો ચોકડી પાસે આવીને તેના ખભાના વાપરી હાલત પડ્યો પણ ત્યાં અને ટેકનિકલ ફોર્સની મદદથી તેને ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. પણ હાલમાં હુમલાખોરો કોણ હતા તેની કોઈ ઓળખ હજુ સુધી સામે આવી નથી ને પોલીસ આ મામલે ગંભીરતા દાખવીને વડોદરા શહેર તેમજ જિલ્લાની પોલીસ આની અંદર તપાસમાં જોતરાઈ છે. જી હિના.